હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। જામનગરના પાણાખાણ વિસ્તારમાં આવેલી શાળા નંબર 19માં એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે। વાલીઓના આક્ષેપ પ્રમાણે શિક્ષકની મારપીટને કારણે વિદ્યાર્થીને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ લઈ જવાયો છે। શાળાના શિક્ષણ કાર્ય દરમિયાન બનેલી આ ઘટનાને પગલે વાલીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે। શિક્ષણ જગતમાં પણ આ ઘટના બાદ ચકચાર મચી ગઈ છે। હાલ વિદ્યાર્થીની તબીબી તપાસ બાદ ઈજાઓની ગંભીરતા અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે, પરંતુ આ કથિત ઘટનાને લઈને વાલીઓએ જવાબદાર શિક્ષક સામે અને શાળા તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। મારો છોકરો ધ્રુવ નામ છે, પાણાખાણમાં આવેલ નિશાળ શાળા નંબર 19 એમાં છોકરો ભણે છે, 6ઠું ધોરણ। એમાં છોકરાને 3 દિવસથી મારતા હતા, પણ છોકરાએ મને ગઈ રાતે જાણ કરી। હું આજે સાહેબ આગળ આવ્યો નિશાળે, તો સાહેબે મને ધક્કા મારી મારે કાઢી નાખ્યો। એ છોકરાને લઈ, છોકરો તો પપ્પા બહુ દુખે છે ભાગમાં, એ છોકરાને લઈને એની હોસ્પિટલ આવ્યો। અત્યારે એની જે કાંઈ સારવાર થાય। અમે આ વિષયમાં સાહેબને રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ તમે છોકરાને માર્યું શું કામ? તો સાહેબ એટલા ઉગ્રથી મારા આરે વર્તન કર્યું કે એની વાત ના પૂછો। અને છોકરાને એવી રીતે માર્યું છે કે વોશરૂમ જવા માટે છોકરો રજા લેવા માટે ગયો હતો કે સાહેબ મારે વોશરૂમ જવું છે, તો વોશરૂમ મને રજા આપો। જવાબ ના આપ્યો, એ મોબાઈલની રીલ જોતા હતા। સાહેબને ટચ કર્યું, છોકરાએ ટચ કર્યું ને સાહેબે 2 ફડાકા માર્યા કાનમાં। એને કાનમાં એટલી ઈજા આવી છે કે અત્યારે એને સોનોગ્રાફી કર્યું, કાનમાં એમ સંભળાતું નથી અને પેન એટલું આખી રાતે થયું, એટલો મૂંઝાઈ ગયો તો છોકરો ઘરે વાત ના કરી। બીજા દિવસે અમને વાત કરી અને અમે સાહેબને અહીંયા રજૂઆત કરવા ગયા હતા। સાહેબ ઉલટા અમને સોચવા તો તૈયાર થઈ ગયા છે। તો અમારું મુખ્ય તો બે જ છે, અહીંના જે શિક્ષણ મંત્રી શિક્ષણના જે પણ છે એમને એ રજૂઆત છે કે આ ભાઈને